सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा जो शुभ रहे, मंगलमय शुभकामना हम बिली माते जो कि व्यास आप सब माते जो कृष्ण पुनः हार्दिक स्वागत। जो मित्रों आज रोज जो आज નો શો આ તારીખ છે 23/7/2026 ને ગુરુવાર, અષાઢ સુદ નોમ દસમ સાથે છે। આજના દિવસને ભડલી નોમ તરીકે ઓળખવામાં આવે છે, ભદ્રકાળી નોમ તરીકે ઓળખવામાં આવે છે, આજે ઉજવણી નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે અષાઢ મહિનાના નવરાત્ર પરિપૂર્ણ થઈ જશે। આજે નવરાત્ર પૂરા થાય છે। માતાજીના ચરણોમાં વંદન। સર્વ સ્વરૂપે સર્વે છે, સર્વશક્તિ સમૃદ્ધ ભયસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે। માના ચરણોમાં વંદન। જેણે જેણે અષાઢી નવરાત્ર કર્યા છે એને મા જલ્દીથી જલ્દી ઈચ્છાઓ પૂર્ણ કરે અને જીવનમાં ખૂબ સુખ શાંતિ આપે એવી માતાજીને પ્રાર્થના। આજે આજનું શુભ પંચાંગ, આજે બાળકનો જન્મ થાય છે નોમ તિથિ ગણાય છે। નોમ તિથિ સવારે 7:04 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને દસમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા। વિશાખા નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે 1:43 પૂર્ણ થઈ જશે। આવતીકાલે મળશે 1:43 પછી જે બાળકનો જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ। શુભ યોગ આજે સાંજે 7:20 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુક્ર યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। કૌલવ કરણ આજે સવારે 7:04 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું 33 કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા। તુલા રાશિ અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। પરંતુ મિત્રો આ તુલા રાશિ સાંજે 7:01 પૂર્ણ થઈ જાય છે। ધ્યાન રાખજો, રાશિ બદલાય છે। આજે સાંજે 7:01 પછી જે બાળકનો જન્મ થાય ને વૃશ્ચિક રાશિ ગણાશે। વૃશ્ચિક રાશિ અક્ષર આવે છે ન ને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આજે સાંજે 7:01 થી લઈ 26 તારીખે સવારે 7:35 સુધીમાં જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કર્ણનો બહુ જ મહત્વ છે। મિત્રમાં જેનો જન્મ હોય એની ચોક્કસ કર્ણ પૂજા વિધિ કરી લો, જીવન સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જરૂર છે, પરીક્ષા આપવા જરૂર છે, યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈ જાન લઈને જરૂર છે, કોઈને ઓપરેશન, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાની પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો આજે ઘરેથી નીકળો છો તો આપણી યોગ્ય ચેનલ પર જઈ આજનું ગુરુવારનું શુકન જોઈ લો। એ શુકન કરીને જશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। એમે આજે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરી નીકળો। ગુરુનો હોય તો ગુરુ સમાન વ્યક્તિ એટલે કે માતા પિતાને વંદન કરીને નીકળો। પ્રથમ ગુરુ માતા પિતા છે। તે સિવાય આજે ભગવાનને દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું કે હે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહેજો અને પછી નીકળો, સારી સફળતા મળી શકે છે। આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે। બ્રાહ્મણને અન્નદાન કરવાનું આજે બહુ જ મહત્વ છે। એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે। આજે કોઈ પણ કાર્ય કરવા માંગે છે તેના માટે ચોક્કસ સમય છે। જોઈ લે આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળશે 3 ને 6 સવારે મળશે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજે એમ તો બહુ યોગ્ય દિવસ નથી, સામાન્ય દિવસ છે। બને ત્યાં સુધી કોઈ નવા કાર્યમાં આનંદ કરશો, ન ખરીદી કરશો, ન વિચાર કરશો, બહુ યોગ્ય દિવસ નથી અને અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો આજનું શુકન કરી લો અને પછી કાર્ય કરો, થોડી સફળતા મળી શકે। બને ત્યાં સુધી ખરીદી વેચાણ ન કરશો। આજે જોઈશું, આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અત્યારે માસના માસોત્તમ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે નવમ્યામ અંતર્ગત દશમ્યાયામ બૃહસ્પતિ વાસન વિત્તાયામ પૂજા થઈ જાય તે તરત જ મને યુટ્યુબ ઉપર જ કોમેન્ટ્સમાં તમે ભગવાનનું નામ લખીને મોકલી આપો। હું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી દઈશ, હું તમને લાઈક કરીને મોકલી આપીશ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત,
लक्ष्मी चिरकाल सं रक्षणात्मक लोके वा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય
અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.